મીરા 9 વાગ્યા ખબર નથી પડતી કે હવે રૂમની બહાર નીકળવું જોઈએ. આ કેટલા કામ બહાર પડ્યા છે. ભાભી સારું થયું તમે આવ્યા. આ જોવો ને ખબર નહીં કમરમાં કંઈ થઈ ગયું છે, લચક આવી ગયો હોય કે શું. એટલો દુખાવો થાય છે ભગવાન. થઈ ગયા નાટક ચાલુ થઈ ગયા. શું? રોજનું થયું. શું કીધું ભાભી? કંઈ નહીં. ચાલ ઊભી થાને, નાટક બંધ કર તારા અને મને કામમાં મદદ કરાવ. શું નાટકની વાત કરો છો? કહું છું કે મને કમર દુખે છે. તમને ખબર છે ભાભી એટલો દુખાવો થાય છે ને મને તો લાગે છે કે અહીંયાથી બેડની નીચે પણ નહીં ઉતરાય. બોલો. એમ તો મેં જોયું. હમણાં આરામથી મોબાઈલ જોતી હતી તું અને હું આવી એટલે તને કમર દુખવા લાગી. ભાભી તમારું મગજ કામ કરે છે કે નહીં? મારા કમરમાં દુખાવો છે, હાથમાં નહીં. હાથ તો અત્યારે પણ વર્ક કરે છે. જો તો પહેલા તો તારા બંને હાથ મોબાઈલમાં હતા, તો હવે કેમ એક હાથ કમરમાં જતો રહ્યો અને મોબાઈલ સાઈડમાં મૂકી દીધો? એનું કારણ છે કે લોકોને જ્યાં સુધી આપણે બતાવીએ ને ત્યાં સુધી લોકોને સમજ નથી પડતી કે શું થાય છે. હવે હમણાં હું કમરેથી હાથ લઈ લઈશ તો તમે મારી વાત માનશો ખરા? કેટલા નાટક કરે છે મને તો એ ખબર નથી પડતી. હા, તને કરિયરમાં નાટક સિવાય બીજું કંઈ આપ્યું નથી લાગતું નહીં તારા મમ્મીએ? જે સમજો એ ભાભી, પણ મારી હાલત તો આ જ છે. અને આમ પણ કરિયાવરમાં વસ્તુઓ લાવીને પણ શું ફાયદો? કરવાનું તો કામ જ છે ને અહીંયા આવીને. તો પછી ખબર છે કે અહીંયા આવીને કરવાનું તો કામ જ છે, તો પછી ઉઠીને વહેલું બહાર નીકળી જવાય અને ઘર કામમાં મદદ કરાવાય. ઘરની નાની વહુ છો તું. સાચું કહો ભાભી, તમારી મદદ કરવાનું મારું એટલું મન છે ને કે બિચારા ભાભી આખો દિવસ ઘરના કામ કરે, પણ આ કમર જોવો ને, કમર છે કે મને કંઈ કામ કરવા દેતી નથી. શું કરું બોલો? હે ભગવાન, તારા મોઢા ઉપરથી લાગતું નથી કે તું બીમાર હોય એવું, અને તારી જીભ ઉપરથી પણ લાગતું નથી જે માણસને કમર દુખતી હોય ને એ આમ આરામથી બેઠ્યા ના હોય, સૂતા હોય. તો એમ કહો ને ભાભી, લો હું સૂઈ જાઉં. બસ સૂઈ જાઉં ને? કીધા પછી કે હું તો સૂઈ જાઉં બસ. મીરા સાચા, તને બહુ સારા નાટક કરતા આવડે. તને તો આમ એવોર્ડ આપવો જોઈએ મારા નાટક કરવાનો. નહીં ભાભી, તમારે મારી સાથે ઝઘડો કરવો છે તો એમ કહી દો. જો મારું છે ને ઝઘડો કરવાનું કોઈ મૂડ નથી. મને પણ દયા આવે છે. તમે આખો દિવસ ઘરના કેટલા કામ કરતા હો છો, પણ હવે શું કરીએ, શરીરની પીડા સામે આપણું કંઈ ચાલવાનું તો છે નહીં. એટલે પછી મેં વિચારી જ લીધું કે ઝઘડો કર્યા કરતાં છે ને હું શાંતિથી તમને જવાબ આપીશ. ઝઘડો ઊભો તો તું જ કરે છે ને. ઝઘડો કરવો નથી પણ ઝઘડો ઊભો કરી દે છે તું. હા, તને રાત્રે પણ કમર દુખે છે કે રાત્રે કમર નથી દુખતી? કે સવારમાં ખાલી ઉઠતા આવે જ સવારે 9 થી 12, હા 3 કલાક જ તને કમર દુખે છે ઘર કામ કરવાનો ટાઈમ હોય ત્યારે? તમારા વિચારો ભાભી, આ બધા તમારા વિચારો છે. તમે જ વિચાર કરો ને, મને 9 થી 12 જ કમર દુખતી હોય તો 12 વાગ્યા પછી તો હું ઘરની બહાર હોય કે નહીં? તમે મને બહાર નીકળતા જોઈ? આખો દિવસ હું મારા રૂમમાં પડી રહું છું. એ કલહુડા માણસો અને કામમાં ખોટા માણસો હોય ને એ જ કરે. આખો દિવસ પોતાના રૂમમાં પડ્યા રહે, ફોન લઈને અલગ મલક નહીં કરવા ફોનમાં. લો, તમને પાછી બહુ ખબર હોય નહીં ભાભી કે ફોનમાં અલગ મલકની થતી હોય. એવું જરૂરી નથી. મારા ફોનમાં મેં ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કર્યું છે એટલે બની શકે કે હું કંઈક જાણકારી પણ લેતી હોય. એક કામ કર ને, આ તને કમરમાં જ દુખે છે તો તું હોસ્પિટલ કેમ નથી જતી તારા પતિ હારે બતાવવા? બાકી માણસને મજા ના હોય ને એ હોસ્પિટલ જી આવે, દુખાવો સહન ના કરે. ભાભી જવું છે આજે. તમારા દેર આવે ને એટલે પહેલા હોસ્પિટલે જવું છે અને મારે ડૉક્ટરને કહેવું જ છે કે મને આટલો મોટો રિપોર્ટ કરીને આપો જેથી મારી જેઠાણી માની જાય કે મને સાચે જ વાંધો છે. આટલો મોટો રિપોર્ટ કરીને આપો એટલે ઘરમાં પૈસાનું પાણી થાય. એક તો હું ઘરમાં બે કામ તો કરાવતી નથી અને પ્લસ ઉપરથી ઘરમાં પૈસાનું પાણી કરી નાખું. કચ 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 તારું, મારું નહીં. કામ કર ને તો કોઈ કહેવાનું આવે તને સવારમાં અત્યારમાં. ભાભી ખોટી રાડો ના નાખો, ગળું બેસી જશે તમારું. અને મને છે ને સાચે તમારી બહુ ચિંતા થાય. આ તમારું ગળું બેસી જશે તો મારા ઘરનું શું થશે? તમારા સિવાય બોલશે કોણ? કેમ? એટલે અહીંયા હું બોલવા માટે જ છું? એમ જ ના ના, હું તો અહીંયા ઘર કામ કરવા માટે છું. કારણ કે મારા મા બાપને તો હું વધારાની હતી અને શું જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે મારા પતિ અને બધાએ બોલી કરી હતી કે જીજ્ઞા, અશોકભાઈની ઘરવાળી આવશે ને એ કામ નહીં કરે, એટલે જો તારે કામ કરવું હોય ને તો જ તું મારી લગ્ન કરજે. નહીં હવે તો ઉધરસ પણ આવી ગઈ. હા ભાભી, ગળામાં પણ દુખતું હશે ને? બહુ જ. હા, તાવ પણ આવી ગયો હશે ને? એ તો તમારે જવું પડશે ને ભાભી. ખોટા ચિલ્લાવ નહીં. હું તો સાચું કહું છું. મારી તબિયત સારી થઈ જશે ને એટલે બધું જ કામ હું કરી નાખીશ. પછી છે ને તમને રોજ માટે આરામ આપી દઈશ. બસ. ક્યારે ક્યારે તારી તબિયત સારી હશે અને ક્યારે તું બધું કામ કરીશ? આવું તો જ્યારથી તું લગ્ન કરીને આવી ને ત્યારથી સાંભળું છું. કામમાં ખોટી કામની આડહુડી. ભાભી ભલા ટડી.
આજે 4-5 કામ પતાવવાના છે એ કરે. જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. મેં 15,000 રૂપિયા કબાટમાં મૂક્યા હો, પગાર આવી ગયો. 15,000? હા. કેમ 15 જ? બીજા? બીજા અરે બોલ ને, બીજા ક્યાં? એમાં એવું છે કે મીરાને છે ને થોડીક વસ્તુ લેવી હતી એટલે એને આપ્યા છે. 40,000 પગાર છે હો તારો, એટલા બધા અપાય? હવે એને જરૂર હોય તો શું કરવું હવે, સમજ્યા? અરે પણ કંઈક આપણે આપણી રીતે હલાય. આટલા બધા રૂપિયા હોય, થોડા ખર્ચામાં ધ્યાન આપો, થોડી કરકસરાઈ કરો. પણ મોટા ભાઈ આ થોડાક પૈસા બચાવેલા હશે ને તો પાછળ કાયમ આવશે. આ તમને ખબર નથી આ પાછળ બધો કેવો સમય હાલ્યો આવે છે. એ તમારી વાત ઉડાડવાની જ ખબર પડે નકરી. સૌ મોટા ભાઈ, હું તમારી બધી વાત હાચી માનું છું, પણ અત્યારે સમય કેવો છે ખબર? જેવા આપણે પૈસા કમાવીને એમ વાપરી નાખવાના, એ સમય છે, સમજ્યા તમે? મૂંગો બે તું, જેવો કમાય એવો વાપરી નાખવાના. પછી કંઈક બીમાર પડ્યા અને લઈને મોટું દવાખાનું આવ્યું તો બચત હશે ને તો કામ આવશે, બાકી કોઈ હગાવાલો ધ્યાન નહીં આપે. મોટા ભાઈ તમે એટલું બધું શું કામ વિચારો છો? બધું વિચારવું પડે, આગળનું વિચારવું પડે, પાછળનું વિચારવું પડે. મોટા ભાઈ કાલ સવારે શું થાય કોને ખબર, હું કહું એટલે છે ને બહુ નહીં પેલું વિચારવાનું. જુઓ કે તમે મોટા ભાઈ સવો, ભૂલ થઈ ગઈ મારી, બોલ્યો તો, પણ એમ કહું છું કે અત્યારે જુઓ, અત્યારની આ જનરેશન છે ને એ કે ને એમાં મતલબમાં હાલવું પડે, આ સમય એવો છે, સમજ્યા? અરે મારા ભાઈ, હું એમ નથી કહેતો, જમાના પ્રમાણે હાલો તમે, ના નથી પાડતો, પણ થોડીક બચત કરતા શીખો, હું એમ કહું છું. હા, હું તો ક્યાં સુધી હવે, હે? હા, અત્યારે તો હું બધું સંભાળું છું. કાલે સવારે તમને કાંઈ થાય તો હું બેઠો છું, પણ હું નહીં હોઉં તો શું કરશો તમે? મોટા ભાઈ તમે આવા શબ્દો શું કામ બોલો છો? આવા શબ્દો હું કામ બોલો? આ પહેલેથી થોડી કરકસરાઈ કરી છે ને તો કાયમ આવશે. અને આમ પણ હા, બુઢાપામાં તે તમારે છે ને થોડીક બચત કરી લેશે ને તો તમારે જ કાયમ આવશે. હા, છોકરાઓ મોટા થાય ને પછી થઈ જાય નોખા અને તમને વાપરવાના 1 રૂપિયો નહીં આપે, ત્યારે થાઓ હેરાન. અત્યારે આ મોટા ભાઈની વાત તમને કડવી લાગશે, પણ આ જેટલું બોલું છું ને બધું સાચું છે. થોડી કરકસરાઈ કરતા શીખો ને, વાપરવામાં ધ્યાન રાખો. અને મીરાને કે થોડો ખર્ચો ઓછો કરે. આટલા બધા રૂપિયા કંઈ ખરીદી કરવાની હોય? મેં એને આ તારા રૂપિયા હું કંઈ વાપરી નથી નાખતો. આ તારી પાસે બધા હિસાબ માગું છું તો બધો હિસાબ રાખું છું હું. મોટા ભાઈ મેં એને સમજાવી હતી ને હજી હું સમજાવી તમ તારે, બરોબર, પણ હવે એને બધી વસ્તુ ખૂટી ગઈ હોય તો લેવાની હોય એટલે. અરે પણ 2 મહિને, હજી 2 મહિના પહેલા તે આપ્યા હતા. તે તો ખબર છે ને, ખાલી 5,000 જ મને આપ્યા હતા તે, બાકી બધા એને આપ્યા હતા. તો આ 2 મહિનામાં પાછું એને ખરીદી કરવી? આમ નામ નો હાલે. થોડુંક વિચારો હવે, નાના નથી કાંઈ. વાંધો નહીં મોટા ભાઈ, હવે ધ્યાન રાખે, પણ હવે તમે આવી રીતે મને ખીજાવશો એ. અરે ખીજાતો નથી અશોક, તને ખીજાતો નથી હું, આ તને સમજાવું છું. અને એ મારી પત્ની છે તો મારે એનામાંય ધ્યાન તો આપવું કે નહીં? તો તારે એકને જ પત્ની છે હે? આ મારે બાયડી નથી? હું વાંઢો છું? તમારા પેલા લગ્ન થઈ ગયા છે ને, આમ મતલબમાં તમારી ઉંમર થઈ ગઈ છે ને એટલે આ બધું તમને છે ને બહુ વધારે લાગે, પણ આ વધારે નથી. અત્યારે પેલા પાવલીની ખાલી ચોકલેટ આવતી અને અત્યારે છે ને 50 વાળી ચોકલેટ મળે, 100 વાળી મળે, 500 વાળી મળે, અત્યારે બધું એવું છે. તમે પણ હું તને એમ કહું છું કે 50 વાળી ચોકલેટ ખાવાની, 500 વાળી ચોકલેટ ખાવાની જરૂર શું છે? એ દાણા દાળની પડીકી લઈને ખાઈ લ્યો ને તોય હાલે. એમ તો લગ્ન મારા શું કામ કર્યા? કીધું હોત તો કે કોઈક છોકરીને હારે લફરું કરીને ભાગી જાય એટલે લગ્નનો ખર્ચો બચે. મૂંગો રે ને, કહેવાતું નથી કાંઈ, કયો એટલે તરત મરસા લાગે. મોટા ભાઈ એવી વાત નથી, એવી વાત નથી, પણ હવે તમને મારે કેમ સમજાવવા? મને સમજાવવાની જરૂર નથી, તું સમજી જા ખાલી. તું ને મીરા બે સમજી જાવ ને એટલે રામ રાજ્ય છે. કાંઈ વાંધો નહીં, હું એને સમજાવે સમજે તો સારું, જાઓ.
જ્યાં છે અહીંયા બધા મોબાઈલ જ લઈને બેઠા હોય, મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ. દીધા મોબાઈલ તો હવે આ ઘરમાં. લે મોબાઈલ તો મારી પાસે છે, પણ ભગવાને મને અડવા દેવાનો ટાઈમ જ નથી આપ્યો. બાકી 40 થી 45 વાળો મોબાઈલ છે. આ મોબાઈલ તો મને ખોટો આપ્યો. નો આપ્યો હોત ને તો સારું હતું, કેમ કે મોબાઈલ તમારે અડવાનો હોય નહીં. હા તો ફોન ડબલું લઈ ગયો મને. મારે થોડું ખાલી તમારો ફોન આવે હું બનાવવું છે, ખાલી એટલું જ પૂછવા હાટું ફોન છે મારી પાસે. શું થયું છે સવાર સવારમાં આટલો બધો ગુસ્સો? હં? એટલી બધી ગુસ્સો. એક તો ઓલી મહારાણીને જ્યારે હોય ત્યાં નાટક કરવા કમર દુખવાના. આજ પણ પાછું કમર દુખે. ભાભી મારાથી કામ નથી થતું, મારાથી બેડ નીચે ઉતરે પણ હાલત નથી. અને હું રૂમમાં ગઈ તો પોતે મોબાઈલ લઈને બેઠી હતી. મને જોઈને આ ઊ કરવા માંડી કમર પકડીને. ધીમે ધીમે થોડી શાંતિથી વાત કર, એટલો બધો ગુસ્સો નહીં કર. રોજનું થયું હું શાંતિથી તંબુરો વાત કરું. પણ જો સાંભળ, આ ગુસ્સો છે ને તારા ચહેરા પર સારો નથી લાગતો. તું આ પ્રેમથી વાત કરતી હોય ને તો થોડીક વધારે રૂપાળી દેખાય. હું તને શું એ રૂપાળી દેખાવ કાળી દેખાવ મારે ક્યાં ઘર રખવા જાવું કોઈ ની હારે. અરે અરે પણ તું આવું શું કામ બોલે છે? થોડી કામ કરવામાં જ નવરી થાવ તો રૂપાળીને કાઢીને થાવ ને હું. જો એમ મારા મા બાપને વધારા મારા મા બાપે ધક્કો મારીને નાખી દીધી મને. જા ઢોળો ઢોળ હા રે તું એ વધારાની છો. અરે પણ જો એની તબિયત બરાબર નહીં હોય તો શું થાય ને, થોડા ખોટા નાટક કરતા હોય. 365 દિવસ 365 દિવસ બીમાર જ હોય. તો એને કયો ને હોસ્પિટલે જાય બતાવી આવે હારા ડોક્ટર ને. પણ એ તો એને કરવું નથી. આમ હાથ લાંબા ટૂંકા નહીં કર, વાગી જશે મને. મરી નહીં જાવ બાકી બીમાર નહીં પડી જાવ એની જેમ. અરે તું પણ એનો ગુસ્સો મારા પર શા માટે ઉતારે છે? તો છે ને તમે તમારા ભાઈને જઈને બે શબ્દો કયો કે તારી બૈરીને કે ઘરમાં બે કામ કરે, અને એને મજા ન હોય તો દવાખાને જાય ને રિપોર્ટ કરાવ એટલે શું છે ને પ્રોબ્લેમ ખબર પડે. હા પણ તો એવું હોય તો તું દવાખાને લઈ જા ને. શું થઈ ગયું? હા આ તો હું જ જાઉં. છેલ્લા 6 મહિનાથી જોઉં છું પરણીને આવી તે દિવસની બીમાર બીમાર ને બીમાર. હા તો મારે જ કેવું હાલ દવાખાને બાવડું પટીને ઢોળીને દવાખાને લઈ જાવ. પણ આમાં એવું હોય ને કે એનું શરીર હોય ને થોડુંક તકલાદી હોય એટલે એ થોડા બીમાર રહેતા હોય તો આપણે બે કામ વધારે. ખાવામાં તકલાદી નથી, કાજુ બદામ તો ગુંડ આમ ગળસી ગળસીને ખાય છે હુંડો હુંડો. હવે એમાં બીમાર નથી લાગતું. સફરજન ને એવું બધું હુંડો હુંડો ખાય છે. રૂમમાં તો બધું રાખ્યું છે જાણે કેમ મને ખબર જ ના હોય. જો મારી વાત સાંભળ, આ બે દેરાણી જેઠાણી હોય ને ત્યાં થોડું ઘણું આવું ચાલતું હોય. આપણે થોડું ઘણું જતું કરવાનું. આપણે મોટા છીએ તો આપણે થોડુંક. અચ્છા મોટા છે એટલે લેટ ગો કરો. તમારી અંદર કઈ જીવ જ નથી, તમારી કઈ માણસ જ નથી. મોટા હોય ને મશીન હોય ને જનાવર હોય એ ખબર ના પડી ના ગઈ. ના એવું નથી કેતો, એવું નથી કેતો. તમારા બાપની ઘરે પણ હું મોટી જ છું. મારે પણ એક નાની બેન છે પણ એ આમ નથી કરતી. એ મને બધું મદદ કરાવતી હથોહથ. એ તારી બેન છે, આ તારી દેરાણી છે. બેન દેરાણી લ્યો. દેરાણી નાની બેન બનવું નથી. પછી એવી અપેક્ષા રાખે કે જેઠાણી છે એ માં બનીને રે, મોટી બેન બનીને તંબુરામાંથી રે, માં અને મોટી બેન બનીને. બસ હવે હવે એ વાતને મૂકીશ, થોડો ગુસ્સો ઓછો કરીશ. તું મારી બાજુમાં બેઠી છે. માણસ પતિ પાસે બેસે ને તો પ્રેમથી બે મીઠા શબ્દો બોલે. આ દરરોજ જોવો મારે છે ને તમારે લાંબા ટૂંકે નથી સાંભળવી. તમે અશોકભાઈને કહી દેજો કે એની બાયડીને લઈ જાય હોસ્પિટલ. હા, હા. અને છે ને હવે આનો કંઈક ઇલાજ કરાવે. અને જો એને બીમાર ને બીમાર રહેવું હોય ને તો એની માની પાસે મૂક્યા હોય ને માની ઘરે આરામ કરવા જાવે ને એની માં આરામ કરાવશે એને. એવું કરવાની જરૂર નથી. હું અશોકને કહીશ બરાબર કે એ દવાખાને લઈ જશે. અને એવું હોય તો તું જઈ આવ ને આજે થોડો સમય કાઢીને. બીજું શું, એકવાર બતાવી જઈએ ડૉક્ટરને તો ખબર પડે કે એને જે શરીરમાં શું તકલીફ છે. હું જાઉં ને એટલે ખબર પડશે કે નાટક કેટલા કરે છે. પણ જો બધા એના ઉઘાડા પાડું નાટક એના હોય. એવું ના હોય, નાટક ના કરતા હોય ને મજા ના હોય. તમને ભારે પેટમાં બળે છે એનું. બહુ ઉપરિયામણું લ્યો છો તમને એનું. અરે. તમે ઘરમાં રહ્યો છો આખો દિવસ? જો એમની કમર દુખે તો આખો દુખતી હોય. પણ સવાર બપોરે 12 વાગ્યા સુધી કમર કેમ દુખે? 12 વાગ્યા પછી કાંઈ ન હોય, ટાટમાટ થઈને રખડતી હોય આખા ઘરમાં. અને સાંજે 6 વાગે એટલે કમર દુખવાનું ચાલુ પાછું. એવું કરે છે. હા બપોરે બધું કામ પછી રસોઈ થઈ જાય એટલે રૂમની બહાર આવી જાય નાઈ ધોઈને ત્યાર. સાંજે રાંધવાનું ટાણું થાય એટલે રૂમમાં આવી જાય કમર દુખે એમ કરીને. કાંઈ નહીં, હું અશોકને કહી દઈશ કે એ જરા મીરાઓને સમજાવે કે આવું ના કરે. હવે થોડીક મને શાંતિ. છે ને ખબર પડે છે કોણ સાચું છે ને કોણ ખોટું છે, કોણ કેટલા નાટક કરે છે. કઈ નાની નથી, 30 વર્ષની થઈશ. હા પણ તારા મમ્મી તો કહેતા હતા કે તું 33 વર્ષની થઈ છે તો. એટલે 30 ને 33 હું ફરક પડે હવે અહીંયા? પણ ધીમે વાત કરને બાપા, ધીમે વાત કરને. આમ લાંબા તમારી જેમ 40 વર્ષની જ નથી ને હું. એ તો હવે આપણે જોઈ કાઢવીને જ કર્યું હતું ને. એમને તો કાંઈ ખોટું તો બોલ્યો નથી હું. મારા જ ભાગ ફૂટ્યા હતા કે આ ઘરમાં હું પહેણીને આવી. લે હું આવી હોત ને તો સારું હતું. ઓય, હું તને ક્યાં હેરાન કરું તું આવું બોલે છો? હે તને સાચવતો નથી? આ હથેળીમાં તો રાખું છું.
તો એ- દબી દ્યો થડીમાં રાખીને પાછી આમ એટલે હું દબાઈ જા વારવાર જેમ અત્યારે દબીને રાખો છો બધા એમ બાકી એક કામ કરો ઘરમાં કામવાળી બંધાઈ આવો હું કામ નહીં કરું હવે મને પેટમાં દુખે છે હાલો તને તને ક્યાંથી પેટમાં દુખે છે દુખે છે મને દુખવા માંડ્યું અચાનક પેટમાં કાંઈ નહીં આપણે દવાખાને જઈ આવશું હો? ન જાઉં મારે દવાખાને હું આરામ કરી લે 4-5 કલાક એટલે મને સારું થઈ જાય હા, સારું બીજું શું નાસ્તો કરવો હોય ને તો કરજો હાથે અને બપોરે જમવાનું ટીવી હોય તો લઈ લેજો બાકી હોટલમાંથી મગાઈ આવજો હા પેટમાં દુખે મને હા, સારું સારું હું હાથે લઈ લઈશ ટિફિન હા અશોક એક મિનિટ ઉપર કામ છે ક્યાં જાય છે હું મેડિકલે જાઉં છું આવું ને પછી વાત કરજો. આ દર વખતે તને 50 વાર ના પાડી છે કે મેડિકલની ટીકડી નથી લેવી તું મીરાઓની તબિયત ખરાબ છે તો એકવાર સારા ડૉક્ટરને બતાવ ને મારો ભાઈ શું કામ આ ચેલા ચાલુ દવા લીધા કરે છે તને ખબર હે ભૂલી ગયા તમે શું હે શું તમારા ઓલા આંગળીમાં 2 મહિના પહેલા વાગ્યું તે મેડિકલે થઈને જ દવા લાવ્યો કે મારી વહુને કાંઈ બીમારી આવે તો મેડિકલે દવા નહીં લેવાની એમ તમે છે ને મોટા ભાઈ જો મારી વાત સાંભળ એ પગમાં અંગૂઠો ખાલી વાગ્યું હતું એટલે મેં દવા લીધી હતી કે ધનુર ના થાય પણ સમજ તારી ઘરવાળીને આ છેલ્લા 4-5 મહિનાથી એક ધારો સતત કમરમાં દુખાવો રહે છે અને તને ખબર છે આ બૈરાની જાત હોય ને એનો સ્વભાવ કેવો હોય કે એને છે ને ચીડિયાપણું લાગે એને એવું લાગે કે મારી દેરાણી કામ નથી કરતી એટલે તારી ભાભી મારી સાથે ઝઘડો કરે એટલે હું તને સમજાવું છું કે તું છે ને સારા ડૉક્ટરને બતાવ તો કંઈક રિપોર્ટ કરી તો ખ્યાલ આવે કે આપણે દવા કઈ લેવી આ મેડિકલમાંથી વારે ઘરે ટીકડી ના લેવાય હા 1-2 વાર લેવાય ના ફેર પડે તો સારા ડૉક્ટરને બતાવવું પડે કે નહીં એમ કહું છું તેનું સમજાઈ ગયું આખી બાજી મને સમજાઈ ગઈ છે આમાં કોણ જીતશે ને એ મને ખબર છે જીત છે એટલે કાંઈ રમત થોડી માંડી છે ભાઈ આ તમે નથી બોલતા અમારા ભાભી બોલે છે અરે એવું નથી પણ બૈરાનો સ્વભાવ જ એવો હોય ભાઈ એક બોલે જ તે પણ હું તને શું કહું આ મીરાઓની તબિયત ખરાબ છે તો તને એવું ન લાગે કે આપણે કોઈ મોટી હોસ્પિટલમાં જઈએ એનો એક ઈલાજ કરાવી લઈએ તો તને પણ ખ્યાલ આવે કે એને શું પ્રોબ્લેમ છે શું નહીં જો મારી વાત સાંભળો લગ્ન થયા ને તે તમે શું કીધું હતું તું બધાયથી નાનો છો ને એટલે તારે જેમ રહેવું હોય ને એમ રહેજે અને અત્યારે ઓલી મને મહિને ને મહિને કેટલી ખરીદી કરાવે છે તમને ખબર છે મારે અડધું તો ખોટું બોલવું પડે છે મોટા ભાઈ પાસે હોતે એટલે તમે બે ભાઈઓ ધારી છે હું અત્યારે એને મને હોતે હવારે ઘસકાયો હતો કે 15,000 જ કેમ પગાર આવ્યો તો બીજા પૈસા મેં મીરામાં વાપર્યા એને જે લેવું તે લઈ દીધું પછી એક ટ્યુબ લાવ્યો તો ગયા મહિને 350 ની હું તને એટલે જ તો કહું છું કે તું આ ચીલા ચાલુ દવા લે છે ને ખોટા પૈસા બગાડે છે એના કરતાં એકવાર સારા દવાખાને બતાવી દે ને ભાઈ શું કામ નથી બતાવતો એમ કહું તારી પૈસા નો તો મારી પાસેથી લઈ જજે બાપા પણ તને ખબર છે આના કારણે તારી ભાભી મારી સાથે ઝઘડો કર્યા કરે એ એમ કહે છે કે મીરા છે ને ઘરના કોઈ કામ કરતી નથી પણ હું એવું નથી કહેતો તમે રિપોર્ટનું કહો છો હા અને મીરા નાટક નથી કરતી પહેલા તમને કહી દો રિપોર્ટનું કયો છો રિપોર્ટ કરવા ગયા ત્યાં કોરે કોરું આવ્યું તો એમાં કઈ આમાં પેલા હાડકાઈ નહીં દેખાય તો પણ તું પેલા બતાવ મારી વાત સાંભળો આમાં છે ને ઝઘડા વધશે બરોબર એટલે તમે ખોટી મારી હારે મગજમારી કરો માં આ બધું જેમ હાલે છે ને એમ હાલતું રાખો તમારે જેટલી ધડ કરવી ને એટલી અત્યારે કરી લ્યો અરે એમ નથી કહેતો તો તમે ધડ કરવા જ અહીંયા આવ્યા છો ને અરે બાબા તું સમજતો કેમ નથી વાતને જો મારી વાત સાંભળ મોટા ભાઈ સાંભળશે તો નાકના ગુસ્સે થશે એના તો ગુસ્સે થઈ થઈને એના વાળે વહી ગયા છે, ખબર છે ને હે ભગવાન તને કેમ સમજાવો તમે બે માણસ ખરખા છો નથી કોઈ વાતમાં મીરા બહુ સમજતા કે નથી તું સમજતો એ દવાખાને જઈ આવી તો તને શું વાંધો છે એમ કહું છું હું દવાખાને લઈ જાય એને બરોબર લઈ જાય તમ તારે પણ સમય આવે ને ત્યારે જરૂર પડે ને ત્યારે એ કે ને ત્યારે પણ એ તો નથી જ કહેવાના પણ તું એનો ઘરવાળો છે તું કહેતો એને તારી વાત માનવી પડે જો મારી વાત એને ન માનવી પડે એની વાત મારે માનવી પડે મને ક્યાં ખબર પડે સામે તમે એમ જ કહેતા ને તને કાંઈ ખબર નથી પડતી તો હવે મને કાંઈ નથી ખબર પડતી પણ મારા વહુને બધી ખબર પડે છે મને એમ કે તમે હાવ ભોળા છો અરે ભાઈ હું એવું નથી કહેતો કે તું ભોળો છો કે તને ખબર નથી તને બધી ખબર પડે ને એને બધી ખબર પડે પણ જો આમાં છે ને મોટા ભાભીને શું કહેવું આપણે હે મીરાઓ કામ ના કરતા હોય તો મોટા ભાભી પણ બોલે તારી ભાભી પણ બોલે આ સ્ત્રી સ્વભાવ છે ને હોય જ એવું એને છે ને એવું લાગે કે આ મીરા જાણી જોઈને કરતી છે હું નથી એવું કહેતો પણ બૈરાની જાત બોલે એટલે હું તને કહું કે તું બૈરાની જાત બોલે બૈરાને બંધ કરો ને તમે તમારા ઘરવાળીને સંભાળી લ્યો મોટા ભાઈ આ હિરલ ભાભીને સંભાળી લે
એટલે કાંઈ માથા હા તો અમે એ જ કહીએ છીએ કે અમે અમારી ઘરવાળીને સંભાળીએ છીએ ને તો તું તારી ઘરવાળીને સંભાળ. હું સંભાળું જ છું અત્યારે જવા ત્યાં જ જાઉં છું દવા લેવા જ જાઉં છું બરોબર. નહીં, તું છે ને કોઈ વાતમાં નહીં માને. હજી દવા લેવા મેડિકલે તારે જવું છે. હું તને એમ કહું છું કે તું રિપોર્ટ કરાવી લે ને ભાઈ. શું વાંધો છે તને? ઘણોય વાંધો છે બરોબર. રિપોર્ટ અત્યારે હજી હમણાં નથી કરાવો, એમાં ખોટા રૂપિયા નથી નાખવા. વાતની એક વાત, તું છે ને કોઈ વાતે સમજીશ નહીં. મારે જ કંઈક રસ્તો કરવો પડશે. રસ્તો કરો, જે કરવું હોય એ કરો, બાકી હું તો છો ને જાવ જ છું. શું વાતાવરણ છે. ભગવાને પણ બહુ બધું મસ્ત બનાવ્યું છે. સારું છે કમરમાં તને? હા ભાભી, કેટલું મસ્ત વાતાવરણ છે નહીં? આમાં મારા દેર ઘરે હોય તો તને કેટલી મજા આવે એવું વાતાવરણ છે ને. નહીં દેર હોય તો શું કામ મજા આવે. એ તો તને ખબર આવે. ચાલ, ભાભી તારી તબિયત ખરાબ છે ને વધારે, ચાલ આપણે હોસ્પિટલ જઈ આવીએ, ડોક્ટરને બતાવી આવીએ અને રિપોર્ટ કરાવી આવીએ. ભાભી જવાનું જ છે. તમારા દેર એકવાર ઘરે આવે ને એટલે અમારા બંને જવાનું છે. અમે અપોઇન્ટમેન્ટ પણ લઈ લીધી છે અને ડોક્ટર સાથે વાત પણ થઈ ગઈ છે. મારા દેર તો સાંજે 8:30 વાગે આવવાના છે ઘરે. મેં ફોન કરીને પૂછી લીધું અને મેં એ પણ કીધું અશોકભાઈને કે મીરાની તબિયત ખરાબ છે તો હું હોસ્પિટલ લઈ જાઉં. અને એમણે હજી કોઈ અપોઇન્ટમેન્ટ નથી લીધી, હજી કેસ લખાવવાનો બાકી જ છે. ભાભી મેં અપોઇન્ટમેન્ટ લીધી છે. મેં અચ્છા. જાતે પોતે. સારી થઈ ગઈ ઉધરસ તારે? ઉધરસ કાંઈ 24 કલાક ના આવ્યા કરે ભાભી. કમરમાં પણ સારું છે? આ બાજુ નહીં, આ બાજુ દુખે છે. હા, પણ ત્યાં સારું લાગે છે અત્યારે નહીં? જરૂરી તો નથી ને ભાભી કે હાથ રાખીને ન બેઠી હોય તો મને ન જ દુખતું હોય. ચાલ એક કામ કર, તને સારું થઈ ગયું છે ને તો કપડાં ઇસ્ત્રી કરી નાખ. ચાલ. મેં ક્યાં કીધું કે મને સારું થઈ ગયું છે. હે ભગવાન, કેટલા નાટક કરતા આવડે છે નહીં ડ્રામેબાજ. હમ, હાલ હું તને હોસ્પિટલ લઈ જાઉં. ચાલ ઊભી થા, તૈયાર થા. ના પાડીને મેં કે મારે તમારી સાથે હોસ્પિટલ નથી આવવું. મારા પતિ જ્યારે આવશે ત્યારે એમને લઈને હું જઈ આવીશ. હવે વારે ઘડીએ એકને એક વાત કરીને કંટાળો નથી આવતો. તારા પતિએ મેં તને કહ્યું ને પહેલા કે લેટ આવવાના છે અને એણે મને કીધું કે ભાભી મીરાને તમે હોસ્પિટલ લઈ જાઓ. એટલે ચાલ હું તને લઈ જાઉં છું, ઊભી થા. ચાલ. મારે નથી આવવું. તમારી સાથે આવવાનો મને કોઈ શોખ નથી. અને આમ પણ આ તમે જે મને કહો છો ને કે ડ્રામેબાજ, પેલા તમારું કરો. જે માણસને સાચી નીતિથી કામ કરવું જ હોય એ મારી પાસે વારે ઘડીએ શું કામ આવે. કેમ સાચી નીતિથી કામ? એટલે હું તો ઘરના બધા કામ કરું જ છું મારી રીતે, પણ તને દાંડે કરતા આવડે છે ઘરના કામમાં, એટલા માટે જ ને. અને જે માણસ બીમાર હોય ને એ કોઈની રાહ ના જોવે હોસ્પિટલ જવાની, ગમે એની હારે વહી જાય પોતાની ટ્રીટમેન્ટ કરાવવા માટે. ગમે એની હારે વહી જાય એટલે ભાભી ઘરના સદસ્ય જોડે. હવે હું ક્યાં પારકી છું? હું પણ આ ઘરની જ છું ને. તો ભાભી. પછી મારી હારે આવવામાં તને શું પ્રોબ્લેમ છે? જોયું ઉધરસ આવી ને, કીધું તું ને કે ઉધરસ આવે છે. પણ નહીં, જેને માનવું જ ન હોય એને તમે શું કરો. અને આમ પણ ભાભી તબિયત ખરાબ છે એનો મતલબ એવો નથી કે હું મરી જાઉં છું. મારો શ્વાસ ચાલે છે, મને કાંઈ વાંધો નથી, હું બોલી શકું છું. બસ મને દુખે છે તો ખાલી કમર. હે ભગવાન, ઘડીક થઈ તો કમર દુખે, ઘડીક થઈ તો ઉધરસ આવે. કેટલા ઢોંગ અને ધતિંગ કરે છે. આખો દિવસ આવું જ બોલ્યા કરો છો. ઢોંગ કરે છે, ધતિંગ કરે છે, ખોટી છે, ડ્રામેબાજ છે. અરે હું વાંધો નહીં, ખોટી છું, ડ્રામેબાજ છું, બધું માની લીધું. તમે તો સારા માણસ છો ને, તો કેમ તમે એવું ના વિચાર્યું કે મારી દેરાણી નાટક કરતી હોય ને તો ભલે કરતી, લાવ ઘરના બધા કામ હું કરી લઉં. પણ તમારે સાથે સાથે ડ્રામા કરવા જોઈએ છે એટલે તો મારી પાસે આવો છો. ડ્રામા કરવા જોઈએ એટલે પાસે આવું તો આ ઘરના કામ કોઈ બીજું આવીને કરતું લાગે છે નહીં? બધા શું કામ કર્યું છે? આ એમને પડ્યું છે બધું. 2 દિવસથી મેં નથી સાંભળ્યું કે નથી જોયું કે તમે ફળિયું વાર્યું હોય. એમાં એવું છે કે ઘરમાં હું એકલી જ છું અને ભગવાને મને 2 જાત આપ્યા છે અને તમે ખાવાવાળા 4 છો અને કામ કરવાવાળી હું એક જ છું. એટલે જેટલે પુગાય ને એટલે જ કામ કરું. અને કદાચ મેં ન વાળ્યું હોય તો તું કંઈ મરણ પથારીમાં તો નથી, ક્રિટિકલ તો નથી. તું પણ તારી સાથે ધીમે ધીમે વાળી જ શકે છે ફળિયું. કેટલું ગંદુ બોલો છો તમે મારા વિશે. બોલો મરણ પથારીમાં. મારી પોતાની સગી જેઠાણી મને મરણ પથારીમાં જોવા માંગે છે. હવે આનાથી વધારે ખરાબ તો શું હોઈ શકે. ભાભી સાચું કહેજો, આ તમે જ બદદુઆઓ નથી આપીને. જોયું, તમારી બદદુઆના કારણે જ કમર દુખે છે. બદુવા ના હોય, જે માણસ જેવું કરે ને એ માણસ એવું જ ભરે. એટલે બદુવા દેવા ન દેવાથી કઈ નથી થવાનું દેવરાણીજી. એ જ કહું છું, જેવું કરશો ને એવું જ ભરશો તમે. એમ જ કહું છું.
આજ તો મારું કહેવાનું છે કે ચલો ભાઈ માની લીધું હું ખોટી માણસ છું, પાપી છું, ખોટા બધા જ કામ આખી દુનિયામાં મેં જ કર્યા છે. તમે તો સારા છો ને, સારા કર્મો કરો, સારા કર્મના પોટલા બાંધો. જોજો એવું ના બને કે રોજ નાટક કરવામાં ભગવાન એક દિવસ તારી સાંભળી ના લે તો પછી આજીવન તું બીમાર ના રહે હો. કઈ વાંધો નહીં. હા, તમે કીધું ને મેં સાંભળી લીધું ને ભગવાને પણ સાંભળી લીધું. હાલ ઊભી થાને હવે નાટક બંધ કરીને હોસ્પિટલ હાલ મારી યારે. મેં ના પાડી ને. કેમ? નથી આવું. મારી મરજી, મારી બીમારી છે, મારે ક્યારે દવાખાને જવું ને મારે જોવાનું છે. કેવી છોકરી છે, લાગતું નથી બીમાર હોય એવું. મને નથી લાગતું કે તમે સાચા હોય એવું. તો હું સાચી જ છું, તારી જેમ નથી ખોટી. ચાલ કામ કરો. બધા પાંદડા ફૂંકાઈ ગયા છે એમાં. બધુંય હુકાઈ ગયું છે. બોલો મોટા ભાઈ, મને અહીં શું બોલાવ્યો? કેમ હું બોલાવ્યો એટલે મારે તને નહીં બોલાવવાનો? હું કાંઈ કામ છે, કાંઈ લાવવાનું છે? બોલો. કામમાં તો તને ખબર છે કે આ એકની એક વાત રોજની માથાકૂટ છે. જો પગારની વાત નહીં કરતા. ભાઈ પગાર નથી જોતો તારો મારે. તો બીજું શું છે? બોલો ને. હા, તારી ઘરવાળીને કંઈક થોડુંક સમજાવતો હોય તો. એટલે વાત અહીંયા ઠેઠ પૂગી ગઈ એમ ને? હે? લે કેમ આયા ઠેઠ પોગી ગઈ એટલે? હું ઘરમાં નથી રહેતો? હે આ મને નથી દેખાતું હું આંધળો છું? એટલે તમારે કહેવાનું છે હું એ કહી જો એટલે સાંભળીને વયો જાવ. તને ખાલી સાંભળવા સારું નથી બોલાવ્યો અહીંયા. હું જે કહું ને એ વાત થોડીક અમલમાં મૂકજે ને આમ વાત કરજે તારી ઘરવાળીને. મારે અમલમાં નહીં, અમદાવાદમાં આ વાત મૂકવી છે, પણ સમય આવે ને ત્યારે. એટલે હરેક વાતને તું મજાકમાં કેમ લેશો મને એ નથી ખબર. મજાક નથી કરતો, પણ આખું ઘર વાહે પડી ગયા છો તો શું કરવું? જો હું હા તારી ઘરવાળીને થોડુંક સમજાય કે આ ખોટા નાટક બંધ કરે. નાટક? તો નાટક જ છે ને. આ રોજ ઉઠીને કાં કે મને કમરમાં દુખે ને ગોઠણમાં દુખે ને માથું દુખે ને કામ ન કરવા પડે ને એટલે બધા નાટક છે. આ તમે દેહનો ખોરાક લીધો છે ને એટલે નકર તમને આ છે ને અડી જાય હશે ને બધાય દુખાવા અડી જાય હશે ને. પણ તમને હવે મારે કેમ સમજાવવા? મને ઈ કે પેલા હું કે તારી ઘરવાળી પહેલેથી અહીંયા જ રહી હતી, સુરત આ સિટીમાં જ રહેતી હતી? હે મતલબ દેહમાંય રહેતી ને અહીંયા રહેતી તો પછી બધી. એને દેહનો ખોરાક નથી કર્યો? તો એ સમય થોડોક ફરી ગયો તો, સમજ્યા તમે? એટલે હો વાત ને એક વાત હું તારે એને સમજાવવાની છે કે ભાઈ આ બધા નાટક બંધ કર. આવું રોજે રોજ આ ઘરમાં નહીં હાલે. હા બિચારા વહુ કામ કરતા હોય ઘરના અને તારી ઘરવાળી આ બેડમાં પડી પડી બધું જોતી હોય, આ બધું સારું લાગે? હા એને જરાક સમજાય કે આમ ન હોય, હારવાર કામ કરે. હા કચરા પોતા ઓલી કરતી હોય તો વાસણ ઓલીને પકડી લેવાય તરત. અહીંયા દુખે છે કમરે. અરે ગમે ત્યાં દુખતું હોય ને. હું ગમ લે તમારે જ ખાલી કહી દેવું છે ગમે ત્યાં દુખતું હોય. હવે કોક એને દુખાવો છે એ તમે જરીક મહેસૂસ કરો અરે કે તમે ઘડીક ઈ જગ્યાએ છે ને ઈ જગ્યાએ જઈને જોવો કે સામે વાળાની હાલત કેવી છે. તમને આ હાથ દુખે છે, આ હાથ ભાંગી ગયો છે બરોબર, આ હાથ, અને તમને હાથ ઊંચો કરવાનું કે તો કેવું થાય? જરીક તમે બધું સમજો. આ તમે પાપમાં પડો છો ખોટા. અશોક આ બધા નાટક છે ને. નાટક. આ એના મોઢા ઉપરથી જરીએ તને લાગે છે કે એ બીમાર છે કે એને કઈ દુખાવો છે? હા હા લાગે જ છે ને. કેમ તમને નથી લાગતું? એટલે ભોળવાઈ ગયો છો તું. જો મારી વાત સાંભળો, મારી ઘરવાળીને દુખાવો છે એટલે છે. રિપોર્ટ કરાવ્યા જ તે? રિપોર્ટ તો પણ બહુ કરીએ. ના ના તે એના કમરના રિપોર્ટ કરાવ્યા, એનો કઈ ઓલું એક્સરે બેક્સરે કઢાવ્યો છે કે તો તને ખબર પડે? અને એક બીજી વાત, હાલો આ એક્સરે ને એની વાત કરો છો એટલે કહું કે કદાચ એક્સરે કરાવવી અને એમાં મતલબ ડૉક્ટરે કીધું કે આને કાંઈ વાંધો નથી તો બોલો હાલો હાલો. તો એ જ હું કહું છું. ડૉક્ટર એમ કે આને કાંઈ વાંધો નથી એટલે એ નાટક કરતી હોય. આ ત્રીજા મકાનમાં આપણે મગન દાદા રહેશે બરોબર, એની આંખો આપણી જેવી જ છે પણ એને આ ઈ આંધળા છે બરોબર. બરોબર આંખ્યું તો આપણી જેવી છે ને પણ એને કાંઈ દેખાતું નથી. હવે તો તમે સમજો ને કે ઈ દુખે છે તો હું મગન કાકાની વાત અલગ છે અને આ વાત અલગ છે. તો અલગ થઈ ગઈ. આ ઈ મગન માણસ કાકા તારા ઘરમાં આવવાના છે એની વાત ઉલ્યો કરે. આ આપણા ઘરનું કરીને આપણા ઘરનું શું કરે? આપણા ઘરમાં કાંઈ વાત કર્યા જેવી છે? બધા એક હરખા છે. હા હા તું ને તારી ઘરવાળી બે હારા છો, બાકી તો બધા હરખા જ છે આ ઘરમાં. હાલી નીકળ્યો તે. હા જરાક સમજાવાય. હા આમ બાયડું ગેલું ન થઈ જવાનું હોય. બાયડી ગેલીને એ વાત નથી મોટા ભાઈ, પણ તમે છે ને જરીક બીજાનું દુઃખ જોવો તો વધારે સારું. અરે આ પણ દુઃખ જોઈ દવાખાને જઈએ છીએ, દવા લઈએ છીએ તો સારું તો થવું જોઈએ ને. હું એમ કહું છું આ નાટક કરતા હોય ને એ દવા ન પીતા હોય એ તારે જોવાનું. દવા પીવા જાય ને એથી આમ કરે આમ હાથમાં લે આમ કરી નાખે, વાહે વહી જાય દવા. આ બધું તમારામાં છે, એનામાં તો કોઈ દી નથી જોયું. અને હું કેદી માંદો પડ્યો એ કે ને
આટલા વર્ષની સર્વિસમાં એક વખત તો બતાય કે મેં આ ટીકડી લીધી હોય કોઈ. અને ના, આમ રૂવાડામાં એક રોગ નથી. પણ નો જ હોય ને અત્યારે તમારી પાસે ઊભો રહી રહીને મારું માથું પાકી ગયું, તમે બીજાનું માથું દુખવાડી દો છો. એટલે તું કેવા શું માગે? એટલે હું એમાં પકાવશું. જો મોટા ભાઈ કો વાતની એક વાત, એ છે ને એનાથી કામ થાય તો કરશે, નકર આરામ કરવા જો. બરોબર? અરે પણ આ કઈ જવાબ છે તારો? કામ થાય તો કરશે, નકર આરામ કરવા દો. કોઈ માણાને વાહે ન પડી જવાય, ઉપરવાળો બધું જોવે છે. અશોક, કોણ સમજાવશે આ છોકરાને? હાવ બાયડી ગેલો થઈ ગયો છે. યાર આ કામ ન કરીએ એટલે કંટાળો તો આવે, ટાઈમ નથી નીકળતો, શું કરું? આ બીમારી પણ કમરની ન પકડી હોત તો બહાર તો નીકળી શકત ને. મીરા, કેવી જિંદગી છે મારી તો. આ કમરના દુખાવાના કારણે ક્યાંય જવાતું નથી, અવાતું નથી. ક્યારેક તો એમ થાય છે કે આત્મહત્યા કરી લો. અરે મીરા, તું આ હું બોલશો? તો શું બોલું અશોક? આ તમારા ભાભી કોઈ વાત માનતા નથી મારી. કઈ કઈને થાકી ગઈ કે મને કમર દુખે છે, કમર દુખે છે. પણ તમારા ભાભી છે કે માનતા જ નથી. સાચી વાત છે તારી, પણ મારે તને એક વાત કરવી છે. તમારી વાતોમાં શું હશે? જો હમણાં કહેશો કે ઊભી થઈને કામ કરવા લાગ, દવાખાને જઈને દવા લઈ આવ, ડોક્ટરને બતાવી દે કે શું વાંધો છે. મારે પણ તમને શું ખબર કે મારા પર શું વીતતી હોય? મારે એક આમ મારી ભાષામાં એક વાત કરવી છે. કે તમારી કોઈ અલગ ભાષા છે? તું સાંભળાય ને એટલે તને ખબર પડી જાય. આપણે દેહમાં આપણે જાવી, બરોબર? તો રાતે આંકડો હોય, આંકડો એ રાતે કોઈક માણા હોય એવું લાગે આમ, એટલે આપણે બી જાવી, પણ એ આંકડો જ હોય, બરોબર? હા તો હું તને એમ કહું છું કે તને આમ વેમ નથી ને કાંઈ દુખે છે એમ, આ પકાવા મતલબમાં હું એમ કહું છું કે તને હા, ઇલ્યુઝન થાય છે મને. ખોટું બોલું છું હું. મારે છે ને ઘરના કોઈ કામ નથી કરવાને, એટલા માટે હું આ બધું કરી રહી છું, જેથી કરીને ભાભી આખો દિવસ ઘરના કામ કરે અને મને શાંતિથી બેસવા મળે. તમે કોઈ દિવસ એ વિચાર કર્યો છે કે આખો દિવસ આ રૂમમાં મને કેટલો કંટાળો આવતો હશે? આ સીડીઓ જે આપણે સાવ 100 પીસ માટે બનાવી છે, ત્યાં બેસીને હું દિવસ કેમ કાઢતી હોઈશ? એ વાત હાચી, પણ આ બધાય છે ને એમ કહે છે કે તું નાટક કરશો, એટલે હું પૂછું છું હાસુ. નાટક જ લાગે. જ્યાં સુધી માણસને પોતાની ઉપર ન વીતે ને ત્યાં સુધી બધું નાટક જ લાગે. તમને ખબર છે ને, ગયા વર્ષે તમને સ્નાયુનો દુખાવો થયો હતો, કેટલી તકલીફ થતી હતી તમને. તોય તમારા ઘરના લોકો એમ જ કહેતા હતા કે તમે ખોટું બોલો છો. એટલે તમારી મોઢે નહીં કીધું હોય પણ મને કહેતા હતા. તને કહેતા તો અને તારું મને કહે છે. એનું કારણ છે કે ભાભી છે ને આપણે બંને માણસને ઝઘડાવવા માંગે છે, કે જેથી કરીને આપણી બંનેની વચ્ચે ઝઘડો થાય, હું મારા પિયર જાઉં અને તમે હંમેશા માટે એકલા રહી જાઓ. હા, એ વાત મગજમાં ઉતારવા જેવી હો. તો ભાભી એવું ઈચ્છે છે કે તમે એકલા થઈ જાઓ ને તમે ગાંડા થઈ જાઓ. તમે ગાંડા થઈ જાઓ એટલે તમે ઘર મૂકી દેશો, શહેર મૂકી દેશો અને પછી બધી પ્રોપર્ટી ભાભીને મળી જશે. હા, હા વિચાર તો મેં કર્યો જ નથી, પણ આ ભાભી, રાજભાઈ, જીતભાઈ તેણે એમ કહે છે કે, અને સારું છે વલ્યા ભાભી તો અત્યારે આયા છે નહીં. જો નિરાત જોયું તમે મારું દુઃખ? આ દુખાવો છે ને ઓલા મોટા ભાભી આમ બહાર ગયા છે ને, બહાર જાત્રાએ, એને થવાની જરૂર હતી. તો આ જીતભાઈને ખબર પડે, એને અત્યારે મને બોલે હોય કે તાર ઘરવાળીને કહેજે કે કામ કરે. એમાં જીતભાઈનો કોઈ વાંક નથી, વાંક જીજ્ઞા ભાભીનો છે. એ ત્યાં જઈ જઈને કહેતા હોય ને, આખો દિવસ કામ નથી કરતી, બેઠી રહી છે, સૂતી રહી છે, આમ છે તેમ છે. ભાભી ચડાવે એટલે મોટા ભાઈ આવું કહે, બાકી તમે જ વિચારો ને, પુરુષોને શું લેવા દેવા ઘરકામથી? સાચી વાત છે, પણ હું એમ કહું છું મીરા, આમાં થોડું ઘણું કામ થાય ને તો કરાવે, એટલે એને એમ લાગે. અરે મારે તો બધું કરવું છે, થોડું ઘણું નહીં. મને તો એમ વિચાર આવે છે કે આખા ઘરનું બધું જ કામ હું કરી લઉં, કે ભાભી મને સંભળાવે નહીં. અને શું કરું, આ બડી બીમારી પાસે મારું કંઈ ચાલતું નથી ને. સવારથી સાંજ સુધી એક જ વિચાર આવ્યા કરે છે, ક્યારે સાજી થઈશ, ક્યારે સાજી થઈશ, ક્યારે સાજી થઈશ. તને કેટલી ઉપાધિ તારી થાય છે કે હાજી થાતો તું ઘરના કામ કર, અને વલ્યા છે કે એ એમ જ માને છે કે તું નાટક કરશો. પણ હવે છે ને હું ચૂપ નહીં બેહું. અત્યાર સુધી બોલતો જ તો, પણ મેં કીધું એકવાર છે ને મીરાને પૂછી જોઉં.
પણ આ બધા ઈરાની આપણા દુશ્મન હોય ને એવી રીતે વર્તાવ કરે છે. એવી રીતે વર્તાવ નથી કરતા. એ દુશ્મન જ પોતાના લોકોના રૂપમાં છુપાયેલા દુશ્મન, જે આપણો પ્રેમ નથી જોઈ શકતા, જે આપણી શાંતિથી જિંદગી જીવી એ નથી જોઈ શકતા. અને એવા લોકો જે દેખાવ કરી રહ્યા છે કે એ આપણા છે. અને એ વાત તારી હાચી. એ પાછા શું કે ખબર, રિપોર્ટ કરાવો. હવે એક વાત છે કે રિપોર્ટમાં કદાચ કાંઈ ન આવ્યું તો ન જ આવે. હા કોઈએ કાળા ધોળા કરેલા હોય તો રિપોર્ટમાં તો ન જ આવે. તો કાળા- પછી એ લોકો એમ જ કહેશે ને કે લો આ તો ખોટું બોલતી હતી, રિપોર્ટમાં તો કંઈ આવ્યું નહીં. કાળા ધોળા એટલે બ્લેક મેજિક તમને ખબર છે? અત્યારના લોકો બહુ હોશિયાર છે. પૂતળું બનાવીને એને સોય ખૂંચાડે ને એ આપણને દર્દ હે? આપે. તો એટલે કહું છું તું 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 આવું બોલ માં. અને ઓલી ટુબરીને ઈ લગાડ્યા પછી કેમ છે આમ? આવું આવું નહીં બોલતી. હું છે ને બધાને જવાબ આપી દઈ. બિચારો મારો પતિ, એને પરે બ્લેક મેજિક થઈ ગયું છે મારું. રોજે રોજની માથાકૂટું ઘરમાં ચાલુ થઈ છે ને મીરાઓ સમજવાનું નામ લેતા નથી. કોણ જાણે આ બધી વાતનો નિવાડો કેદી આવશે. ખરેખર મગજ થાકી જાય જો હાન થાય તે. અરે આવો બેન આવો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. હા શું વાત છે આજે આ બાજુ ભૂલા પડ્યા? હા, ભૂલું પડવું તો નહોતું, પણ ભૂલું પડવું પડ્યું. એટલે અચ્છા હા હા તમારા નણંદની ખબર પૂછવા આવ્યા છો નહીં? ના ના, ના, મીરાબેનની ખબર પૂછવા તો નથી આવી, પણ મને કહેવામાં આવ્યું હતું કે તમે ઘરે આવો. હવે મીરાએ બોલાવ્યા હતા? મીરાએ પણ નથી બોલાવ્યા. તો મીરાના જેઠાણીનો ફોન આવ્યો હતો, જિજ્ઞાબેનનો. જીજ્ઞા હવે તમને બોલાવ્યા? હા, કહ્યું કે હિરલબેન તમે અમારા ઘરે આવજો. બસ એટલે જ આવી છું. નહીં તો આજે ઘણું બધું ઘરે કામ હતું, એક પ્રસંગમાં જવાનું હતું, છતાં પણ અહીંયા બોલાવી છે તો મારા સાસુ ને સસરા આ દુનિયામાં છે નહીં તો મારી ફરજમાં આવે કે નણંદબાના ઘરે આંટો મારી આવું. હવે કદાચ એટલા માટે બોલાવ્યા હશે કે આ તમારી મીરા કામ નથી કરતી કાંઈ કરના, એટલે કદાચ એ બાબતે બોલાવ્યા હોય. જ્યારે જો ત્યારે બીમારીના નાટક કરે, ક્યારેક કે મને કમરમાં દુખે છે, ક્યારેક કે મને ગોઠણ દુખે છે, ક્યારેક એને પેટમાં દુખતું હોય. આ રોજના નાટક છે એટલે કદાચ એ બધી વાત કરવા સારું બોલાવ્યા છે. જીતભાઈ, હવે હું તો શું કહી શકું કે કયા કારણથી મને બોલાવી છે જિજ્ઞાબેને. હવે એમની પાસે જાઉં અને કદાચ મીરા સાથે વાત કરું, કદાચ જિજ્ઞાબેન સાથે વાત કરું, બેમાંથી એક સાથે વાત કરું તો મને ખ્યાલ આવે ને કે મને અહીંયા બોલાવવાનું કારણ શું છે. હા અને એ સિવાય તો હું નિર્ણય ન લઈ શકું ને કે ના, આ તો હું તમને ખાલી કહું છું કદાચ એટલા માટે બોલાવ્યો હોય, કારણ કે બીજું તો આનું કોઈ કારણ હોય જ નહીં. હા અને આમ પણ હમણાં મને એવું જ લાગી રહ્યું છે કે મીરાઓ થોડાક નાટક વધારે કરે છે. જીતભાઈ, અરે તમે જે મારા નણંદબા વિશે બોલો છો એ મારા ગળે વાત નથી ઉતરતી. અરે બેન તમે મારી વાત સાંભળો. હવે તમને કંઈ દુખાવો હોય, કંઈક દર્દ હોય તો એની દવા લઈએ તો સારું તો થવું જોઈએ ને. દવા લઈએ, એનો ઈલાજ કરાવીએ તો એનો રિઝલ્ટ પણ મળે. હમ પણ આ તો મીરાને એક જ ધારું કોઈ પણ તમે ગમે ત્યાંથી દવા લઈ લો એને કંઈ ફેર જ નથી પડતો. હા થોડાક દી એમ કે હવે આ કમરનો દુખાવો છે તો દવા લઈ લો એટલે 3-4 દિવસ પછી એને પાછું બીજું દુખતું હોય, ત્યાંની દવા લ્યો તો વળી પાછી કમર ચાલુ થાય. એટલે મને જોવામાં એવું લાગે છે કે નાટક કરતા હોય. પછી તો હવે રામ જાણે. તમે કહો છો એ બાબતે હું તમને જવાબ તો ન આપી શકું, પણ એટલું કહી શકું કે મારા નણંદબા અમારા ઘરમાં બહુ લાડકા રહ્યા છે. એ જ તો વાંધો છે કેમ ને. કે નાના હતા પહેલે અમારાથી, એટલે મા બાપ વગરની દીકરીને કંઈ કહેવું પણ યોગ્ય નથી. નહીંતર માં કહે ને તો ખોટું ન લાગે દીકરીને, પણ ભાભી કહે ને તો તરત ખોટું લાગી જાય. સમજુ છું. આ તમે એને લાડકોડથી ઉછેરીને મોટી કરી છે ને, આ કદાચ એના જ પ્રતાપ હશે. કારણ કે ત્યાં તો એને તમે કામ કરવા નથી દીધું અને અહીંયા આવીને બધા કામ કરવા પડે એટલે એને
થોડીક તકલીફ પડતી હોય. જો જીતભાઈ, અમે દીકરીવાળા કહેવાય એટલે વધારે તો ન બોલી શકીએ, પણ એટલું તો કહી શકું છું કે અત્યારે હું કોઈ પણ વાત જાણ્યા વગર આ વાતમાં કોઈ અભિપ્રાય ન આપી શકું. ના ના, હું એમ નથી કહેતો કે તમે કાંઈ અભિપ્રાય આપો. આ તો તમે આવ્યા છો ને તો એનું કારણ હું તમને જણાવું છું, એમ કે ભાઈ જીજ્ઞાએ તમને એટલા માટે બોલાવ્યા છે એમ. હવે મીરા શું કરે છે? હવે એક અંદર આરામ કરતા હશે. એવું હોય તો કોઈ ડૉક્ટર બીજે બદલી દો અરે તો બેન, સારું થઈ જતું હોય. હા, આપણા શહેરના સારામાં સારા ડૉક્ટરો પાસે લઈ ગયા છીએ, હમ. પણ એને કંઈ ફરક જ નથી પડતો, કંઈ ફેર જ નથી પડતો. એવું હોય તો મીરાબેનને ત્યાં મળી લઉં અને એમની સાથે વાત કરી લો. હા, એ તો હવે અહીંયા આવ્યા છો તો પછી મળીને તો જાશો જ તે, એમને તો કંઈ જાશો નહીં. પણ કદાચ જીજ્ઞાએ તમને બોલાવ્યા છે ને કદાચ એ વાત ન કરી શકે તમને, તો મને એમ થયું કે હું જ જણાવી દઉં તમને, એટલે જેથી કરીને તમે અંદર જાઓ તો આખો માહોલ તમને ખબર પડે એમ. ઠીક છે ભાઈ, હા મીરાબેન પાસે જાઉં છું. હા, મળી લ્યો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અને એવું હોય ને આવ્યા છો તો રોકાઈને જ જાજો, બપોરે જમીન કાઢીને પછી નીકળજો હો. અરે ભાભી, તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મીરાબેન. આ આખું ઘર જોઈ આવી પણ ક્યાંય તમે ન મળ્યા. તાપણું અહીંયા તાપણું હોય ને તો મને આ કમરમાં શેક થઈ જાય એટલા માટે. વાવડ મળ્યા કે નહીં? મને કમર દુખે છે. એવું તો કાંઈ ખબર નથી, લ્યો. પણ આ તો તમારા સમાચાર એવા મળ્યા કે અહીંયા મળવા આવે ને તો સારું. તમે ખરા છો ભાભી. આટલા ટાઈમથી મને કમર દુખે છે, તમને ખબર નથી? કોઈ વાવડ ના આપ્યા એવું બને? એમ કહી દો ને કે તમારે પૂછવા નહોતું આવું મને. મીરાબેન એવું કાંઈ નથી, પણ તમે તડકામાં બેઠા છો અને એમાંય પાછો તાપણું. એ જ તો વાત છે. આટલો તડકો છે તોય તાપણું રાખવું પડે છે આ શેક કરવા માટે. કમર જલાઈ ગઈ છે, ચલાતું નથી, બેસાતું નથી, સુવાતું નથી. અને કામ તો કેટલા દિવસથી કર્યું જ નથી. લાગતું જ નથી કે હું માણસની જાત હોય એમ. બોલો. પણ મીરાબેન, તમારી કમર દુખે છે, તમને તકલીફ છે તો તમે રૂમમાં આરામ કરવાનો હોય ને, ફોન લઈને તમે અહીંયા બેઠા. શું કરું ભાભી? આરામ કરું ને તો જીજ્ઞા ભાભીને ગમતું નથી. આખો દિવસ મને સંભળાવ્યા કરે છે, મીરાને કામ કરવું નથી ગમતું, મીરાને કામ કરવું નથી ગમતું. હવે તમે જ મને કહો તો, માણસને શરીરમાં આટલો દુખાવો હોય તો કામ થાય ખરું? તો પછી તમારા જેઠાણીએ મને ફોન કરીને અહીંયા કેમ બોલાવ્યો છે? એણે તો મને કાંઈ કીધું જ નથી. એટલે જ બોલાવ્યા હોય, કાન ભરવાને વાતો કરવા માટે, કે જેથી કરીને કાલ સવારે હું તમારા ઘરે આરામ કરવા આવું ને તો તમે વિશ્વાસ ન કરો. એવું તો ન બને ને. દેરાણી જેઠાણીને વળી શું વેરઝેર હોય? અને મીરાબેન, તમે તો આટલા સારા છો, ક્યારે તમે કોઈને કાંઈ કીધું જ નથી, તો પછી તમારી જેઠાણીએ મને તમારા વિશે. હે ભગવાન, ભાભી તમને કેમ સમજાવું? તમને એવું લાગે છે કે મારા જેઠાણી બહુ સારા છે, પણ એવું કાંઈ નથી. એ તો જ્યારે હોય ત્યારે મને સંભળાવ્યા કરે છે, આખો દિવસ હેરાન કર્યા કરે છે. મને પોતાને નથી સમજાતું કે મારે શું કરવું. એટલે તમારા જેઠાણી તમને હેરાન કરે છે, છતાં પણ તમારા વિશે મને ઊંધી પટ્ટી પડાવી. એમનો ધંધો જ છે કે બધાને ઝઘડો કરાવવાનો. કેટલા દિવસથી એમને કહું છું કે ભાભી દવાખાને લઈ જાઓ, દવાખાને લઈ જાઓ, દવાખાને લઈ જાઓ. લઈ પણ નથી જતા ને જવા પણ નથી દેતા. તો એક કામ કરો મીરાબેન, તમને જો તમારી જેઠાણી આવી હેરાન કરતી હોય ને તો હું જ તમને આપણા ઘરે લઈ જાઉં છું. ત્યાં આરામ કરજો એટલે ના, ના. જલ્દી સારા થઈ જશો. ત્યાં આવવાની કોઈ જરૂર નથી. અહીંયા બરાબર છું. વળી કહેશે કે ભાભીને બોલાવીને જતી રહી. ભલે જેને જે કહેવું હોય ને કહે, પણ તમારા જેઠાણીનો મને ફોન આવ્યો હતો ને અહીંયા આવવા માટે, તો ભાઈ તમે ક્યાંથી વાગમાં આવો? તમે મને થોડી બોલાવી છે. સાચી વાત છે તમારી ભાભી, પણ હું એમ કહું છું કે શું જરૂર છે ખોટી વાતને લાંબી કરવાની ને? અને તમારા જેઠ મને બહાર ગાર્ડનમાં મળ્યા હતા અને કહેતા હતા કે મીરા તમારી આ જીજ્ઞા સાથે બહુ ઝઘડો કરે છે. ઝઘડો? હું ક્યારેય નહીં. તમે વિચાર કરો ને, અત્યારે શાંતિથી એકલી બેઠી હતી કે નહીં ભાભી? તમે જોયું કે નહીં? હવે છે ને ભાભી અહીંયા આવીને કંઈ બોલે તો મારે શું કરવાનું? છતાંય તે હું તો કેટલું શાંતિથી બધું હેન્ડલ કરું છું. હશે જવા દો, હશે જવા દો, હશે જવા દો, આમ કરી કરીને બધું ચાલે છે અત્યારે. બરાબર. એટલે મતલબમાં મારી નણંદબાના કોઈ વાંક જ નથી, છતાં પણ આ વાંક બતાવી અને મને ફોન કરવામાં આવે છે
કે તમે અમારા ઘરે આવો અને મીરાના બધા નખરા જુઓ કે કેવા નખરા કરે છે, ખોટું બોલે છે કે સાચું બોલે છે ને બીમારી છે કે નહીં? જોયું ભાભી, મીરાબેન, ઉધરસ આવે ને તો એમ કહે છે કે ખોટું બોલું છું. માણસને કાંઈ બીમાર પડવાનો શોખ થોડો થતો હોય? બીમારી હોય તો વળી કહે જ ને. પણ તમે ચિંતા ન કરો, તમારે આપણા ઘરે નથી આવવું ને તોય વાંધો નહીં, પણ આ બધાને ભેગા કરીને મારે જ બધી વાતનો ખુલાસો કરવો છે કે જીજ્ઞા જે કહે છે ને ઘરમાં એ ખોટું છે. મારા નણંદમાં એકદમ સાચા છે. કોઈ નહીં માને ભાભી. શું કામ જોઈ ન લેજો માને? ને. તમે જ્યારે બધાને ભેગા કરીને વાત કરશો ને ત્યારે વાંક મારો જ આવશે. મને તો બીક લાગે છે કે આમ ને આમ જો ચાલશે ને તો મારા ડિવોર્સ થઈ જશે. ના ના મીરાબેન, એવું ક્યારેય નહીં થવા દઉં. તમે મારો પક્ષ લેશો? નણંદબા, તમારા ભાભી છું, નથી દુશ્મન. અને તમે સાચા છો ને એટલે તમારો પક્ષ લઉં છું. અને જો ખોટા હોત ને તો હું તમારો પક્ષ ક્યારેય ન લેત. એટલે તમે ચિંતા ન કરો. જ્યાં સુધી તમારી ભાભી તમારી પડખે છે ને ત્યાં સુધી હું તમને આ ઘરમાં હેરાન તો નહીં જ થવા દઉં. અને છેલ્લે કાંઈ નહીં માને ને તો હું તમને જબરજસ્તીથી આપણા ઘરે લઈ જઈશ. ત્યાં થોડો દિવસ આરામ કરશો ને તો બધું ઠીક થઈ જશે. થેન્ક યુ ભાભી. તમે જેટલા સમજદાર છો એટલા સમજદાર મારા જેઠાણી હોત ને તો આજે આ દિવસ જ ના આવ્યો હોત. અને એક આ મોટા ભાભી ક્યારના ગયા છે જાત્રાએ, ઘરે આવવાનું નામ જ નથી લેતા અને ઓળિયો ઘડિયો બધો મારા પર આવે છે કે હું કામ નથી કરતી. બોલો, પણ બીમાર હોય, શરીરમાં કંઈ તકલીફ હોય તો કામ શું કામ કરવાનું? જેટલો આરામ કરીએ ને એટલું આપણા જીવન માટે સારું. પણ તમે જરાય ચિંતા ન કરો, હમણાં બધાને ભેગા કરું છું અને આ વાતનો ફેસલો કરું છું. ભાઈ હવે હું ક્યાં ના પડું? તમારી બેનને તમારે તેડી દઉં ને, પણ તમારી બેન પાછી આવવી જોઈએ ને તમારા ઘરે. હે, તમારી બેનને છે ને મને રેઢો મૂકવો નથી એક મિનિટ એ માટે. ભાઈ મને 2 મહિના માટે લઈ જા, મારે આરામ કરવા માટે આવો છે ત્યાં. ના ના, એ તો મજાક કરે છે. એમ બધા 2 મહિનાનો. હાલો, હા ભાઈ, તમે મને લઈ જાજો. એ! હા, મારે આવું છે, લઈ જાઓ વાળી. મારે આવું છે. હા ભાઈ, હા, કરતા નહીં મારા હમ છે. હું તો કેમ ડમરું હોય, ઢોલકી હોય એમ હાલતા જાય ને વગાડતા જાય બધાય મને. એટલે હું છું હું? મને તો એ જ ખબર નથી પડતી. માણસ છું, જનાવર છું, રોબોટ છું, ડમરું છું, ઢોલકી છું? કાંઈ 2 મહિના જવાનું નથી હો, એ વાત ન કરતી. આ તો ખાલી હું તો મજાક કરતો થઈને યાર, મારો હાળો થાય. મારે આમ પણ જાવું છે. હું થાકી ગઈ છું, કંટાળી ગઈ છું બધાથી. લે, હું કર્યું? મેં તો કંટાળી ગઈ છું. તમે નહીં, બીજા બધા કરે ઈ. એના ભાભી આવ્યા હતા મીરાના, હા, જેમ ફાવે એમ મને બોલીને ગયા. નહીં લેવા કે નહીં દેવા. હવે એ કોણ છે મને કહેવા વાળા? તો એટલે મીરાઓના ભાભી અહીંયા આવ્યા હતા આપણા ઘરે. હા, એ શું કામ આવ્યા હતા? બસ મને બાંધવા, મને કહેવા માટે કે તમે અમારી નણંદને બહુ હેરાન કરો છો, એ બીમાર છે, તમે એની દવા નથી કરાવતા અને તમે એને કામ કરાવો છો, એની હારે ઝઘડો કરો છો. એ કે હવે એની કી તમારી નણંદ ક્યાં કંઈ કામ કરે છે? એને કી એની લીધે તો લપ હાલે છે ઘરમાં. અને ઓલાને કીધું છે એ તે ભૂત જેવો સમજતો નથી. દવાખાને સારા નથી લઈ જતો, બસ મેડિકલની દવા લઈ લઈને ટીકડા ખવડાવ્યા કરે નકરા. એ પણ ટીકડા મને પાછળથી મળ્યા, પાછળની એની બારીના ભાગમાંથી મને કેટલી દવાઓ મળી. એટલે મતલબ એ દવા પીતા નથી? નહીં, કાંઈ બીમાર હોય તો દવા પીવે ને, બીમારી વગર તો દવા પીવે એમને એમ? તો પછી આ ખોટા નાટકો શા માટે કરે છે? સમજાતું નથી. આળસ. મારી પાસે બધા પ્રૂફ છે. આળસ પ્રૂફ છે એટલે કયા proof? બતાવું હું તમને, પણ આ પ્રૂફ છે ને આજે બધાને બતાવવાના પણ છે. જોવો તમે, અત્યારે જોઈ લો, કોઈને કહેતા નહીં. જોવો, વિડીયો ઉતારી લીધો મેં બારીએથી. બાપરે હવે તો મીરા વહુની તબિયત ખરાબ છે ને, નહીં? મારે 2 કામ વધારે કરવા જોઈએ ને ઘરમાં, કરવા જોઈએ કે નહીં? અરે આવા નાટકો કરે છે. આમ કે કમર દુખે અને અહીંયા કમર મટકાવે છે. કઈ પ્રકારની સ્ત્રી છે? શરમ જેવી જાત છે કે નહીં? મને શંકા તો પહેલેથી જ હતી કે આ નાટક જ કરે છે, પણ આ બારીએથી દવા મળીને મને પાછળના ભાગમાંથી, એટલે મને પૂરેપૂરો ડાઉટ વહી ગયો. એટલે મેં એમના ઉપર 24 કલાક નજર રાખવાનું ચાલુ કરી દીધું. એમને એમ હતું કે હું ઘર બહાર ગઈ છું, પણ બહાર નથી ગઈ, ઘરે જ હતી. અચ્છા, એટલે કહેવાનો મતલબ એવો છે કે મીરાઓને કામ કરવું નથી એટલે આ બધા નાટક હાજરા છે. અને આપણો પેલો બુદ્ધિનો બારદાન
બાયડી પાછળ એટલો ઘેલો થઈ ગયો છે કે એને કાંઈ દેખાતું નથી. નવી નવાઈની બાયડી મળી છે ને એને એટલા માટે. કાંઈ નહીં, આજે આ વાતનો છે ને ખુલાસો કરી જ નાખીએ એટલે બધી છે ને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. કે આ વાતે કાંઈ નાટક ઘરમાં કરાતા હશે? આ કાંઈ થોડું એનું પિયર છે. સાસરે આવે તો માણસને કામ તો કરવું જ પડે ને. એની ભાભી પણ પાછી એને પણ ખબર નહીં પડતી હોય કે મારી નણંદ કામની ચોર છે તો મારી નણંદને સમજાવવી જોઈએ. એ જગ્યાએ ઉલટાનું મને સમજાવવા બેસી ગયા એના ભાભી તો. પણ હવે આમાં તો એવું પણ હોઈ શકે ને કે એના ભાભીને કદાચ ખબર ના હોય કે એ આવું કરતી હોય એટલે એ બિચારા એનું ઉપરાણું લઈને આવ્યા હોય, એવું પણ બની શકે. તો પણ પેલા જણાય જોવાય દીકરીના હારામાં એમને એમ બોલવા ન મંડાય. આ તો આપણે બધા હારા છીએ કે કંઈ કહેતા નથી બાકી. હા, એ તારી વાત પણ બરાબર છે. આ તો મને એમ છે કે આપણે આપણા ઘરમાં કજિયો કંકાસ નથી કરવો, શાંતિથી પતતું હોય ને તો પતાવીએ, પણ હવે શાંતિથી પતે એમ નથી. હવે તો હદ વધી ગઈ છે. હા, તારી વાત પર બરાબર છે. તું તારી જગ્યાએ સાચી જ છે. હા, તો બધી ભૂલ મીરાઓની છે કે આવા નાટકો કરે છે, પણ હવે એના નાટક જાજો સમય નહીં ચાલે. હવે આપણે છે ને આ વાતનો ખુલાસો આજને આજે જ કરવો પડશે અને આ વાતની ચોખવટ પણ કરવી પડશે. મોટા ભાઈને ને અશોકભાઈને બોલાવો અને બતાવો આ વિડીયો, જેથી કરીને ખબર પડે. સારું, હું છે ને અશોકને ફોન કરીને બોલાવી લઉં છું. બોલાવો. હાલો, હા ક્યાં છો? ક્યાં હોય હવે? કામ પર છું. તમે કન મગજ મારી ખોટી નહીં કરતા. એક કામ કર, હું અત્યારે તારે ઘરે આવ, અર્જન્ટ કામ છે. હું એવું તે કામ છે. તું ઘરે આવ ને. ગુડાવ ને એટલે ખબર પડે શું કામ છે. અમાર ભાભી હું બબડ કરે છે. મેં તને કહ્યું ને તું ઘરે આવ, પછી વાત કરીએ આપણે. તારી પત્ની પડી ગઈ છે, એનો પગ ભાંગ્યો છે, આવે ને કહીએ જલ્દી. અરે હું વાત કરો છો? હું આવું છું. બાયડીનો ગુલામ. બાયડીની વાત આવી તરત ખાવાની વાત કરી, બાકી હજારો સવાલ કરે. ચાલ બોલાવીએ બધાને. આજે આવે ને એટલે વાતની ચોખવટ કરી લેવી છે. આવા નાટકો કરે ઘરમાં, આવું થોડી ચાલે. બોલ રાજ, હું બોલાયો? ઉભા રહો, થોડીક વાર ખમો. આપણા નવાબ સાહેબ પણ આવે છે, પછી બધી વાત કરું. નવાબ સાહેબની પત્ની પણ આવે છે અને એની પત્નીના ભાભી પણ આવે, પછી જ બધી વાત કરીએ ને કરમભાઈ તો મજા આવશે. અરે પણ હું છે? કહું મોટા ભાઈ, થોડી શાંતિ રાખો ને. ક્યાં મીરા ક્યાં છે? બોલાવો હમણાં બોલાવો ને. હું છે? પડી આને નથી ખબર. મીરા પડી ગઈ છે. પગ ભાંગ્યો, ઓપરેશન આવ્યું છે. ડોક્ટરે કીધું કે એનો પગ કાપી જ નાખવો પડશે. હાવ. કઈ હોસ્પિટલમાં છે? બહુ મોટી હોસ્પિટલમાં દાખલ કર્યા છે, બહુ મોટી હોસ્પિટલ. પેલી આપણે નથી ધતિંગ 550 હોસ્પિટલ ન્યા. જો તમે મજાક ન કરો, અને તમે તો જેમ રાજી ન ચાવો એવી રીતે વાત કરો છો. હા શું બોલો ને? હું થયું છે કઈ જરાક. મોટા ભાઈ થોડી શાંતિ રાખશો. અરે તમે મજાક ન કરો ને, ક્યાં છે કયો ને? હેલા ભાઈ તું શાંતિ રાખ ને. શાંતિ રાખને. હા જો, હા છે ને તારા હાળાના ઘરના છે ને એને પણ બોલાવ્યા છે. પણ બોલાવ્યા છે, પણ કઈ હોસ્પિટલમાં છે એ તો કયો તમે. ધતિંગ 550. એક વખત તો કહ્યું મેં તમને. એલા તું નાનો છોકરો છો, તને ખબર નથી પડતી? હા, એ બોલે છે એના ઉપરથી તને અંદાજો તો આવી જવો જોઈએ ને કે નાટક છે. નાટક છે એટલે? હા, કારણ કે આપણા ઘરમાં છે ને કલાકારો વધી ગયા છે કે જે બધાને સારા સારા નાટક કરતા બહુ આવડે. હા, તારા હાળાના ઘરના આવી જાય ને એટલે પછી એને બોલા જો એના છે ને મીરાને દુખાવો થાય છે, બરોબર? એ વિશે છે ને એક શબ્દ નહીં બોલતા. એક શબ્દ નથી બોલવાનો, એક પણ શબ્દ નથી, કારણ કે મીરાઓની તબિયત ખરાબ છે ને એટલે એનું બોલાય ને એટલા માટે જ તમને બોલાવ્યો છે કે સારા ડોક્ટરને બતાવીએ, MRI કરાવીએ, એવું બધું કરાવીએ ને, એક્સરે રિપોર્ટ ને બધા. MRI ને WW ને જે કરવું હોય ને, બરોબર, એ આપણે છે નોખા થઈને કરજો. હવે આપણે છે નોખા જ થઈ જાવી. હા, કાંઈ વાંધો બરોબર. એક મિનિટ, હવે આને પાછો દુખાવો ચાલુ થયો. એક મિનિટ મોટા ભાઈ. મીરાઓ, ઘરે છે? એ મીરાઓ જરા બહાર આવજો. એક કામ કરો, હાથ પકડીને લઈ આવો. જાઓ, બિચારી હાલે નહીં હગે. બાવડું પકડીને લઈ આવો. જાવત શું? હા જાઓ જાઓ, લઈ આવો, હાલે નહીં હગે. મીરા નાટક તો જો કરે. તેડીને લઈ આવો, ડગલા નહીં ભરી હગે. તેડી લ્યો. બંધ થાવ ને. ક્યાં પડી તું કે અચ્છા દુખાવો થાય છે? હે પેલા ના પાડી ને અત્યારે આમ આમ કરશું શું પડી છે? નથી, દુખાવો થાય છે. ઠેક એના ભાભી ક્યાં રહી ગયા છે હજી? આવશે આવશે. આવો આવો એટલે અમારા પેટનો દુખાવો અમે બહાર કાઢીએ. પણ ઘડીક બંધ થાવ ને. શું થાય છે? મને હા એને કાંઈ નથી થતું. ભાભી તમે
હા હું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા અને તમે આવ્યા ને તે વાંધો નહીં, સારું છું બરોબર. હવે અમારે છે ને ભેગું રહેવાનું નથી થતું, કેમ? 3 ટુકડા પાડવાના. હા એના 3 ટુકડા જ પાડવાના હા. છે. પણ પહેલા છે ને અમારી વાત સાંભળી લે. મારે કાંઈ વાત પછી વાતો કરીએ, મને કમર દુખે છે, હું જાઉં. બિચારી ના દયા વગરના છે, એને ક્યાં કહેશો? દયા વગરના એક છે. મિનિટ ઉભા રહ્યો. તમે જાઓ, બધાય જાઓ તમે. ખાલી એક 30 સેકન્ડની મારી પાસે ક્લિપ છે ને, જરાક જોઈ મને લ્યો ને. ખબર છે એ પેલા આપણે કથાવાળાની છે કે આવા પણ નાટક બધાય કરે છે, એ રહેવા જો ને તમે. તારા વાઈફને કમર બહુ દુખે છે, જરાક નીરથી અને શાંતિથી આરામથી જોઈ લે પહેલા. તું તો ડિસ્કો કરશો. એ જે બોલે એ પણ સાંભળજો. હરખી ઊભી નહોતી રહી એક તેને કમર હલાઈશો. એઆઈ થી કરેલું છે આ બધું. કેમાં? એઆઈ. આ એ આઈ હાલ્યો. છો અશોકભાઈ, આ રીતે હાથ હાથમાં ઉપર હું હાથ નો ઉપાડ. ઘરની તો આને પથ્થારે ફેરવી નાખી હતી. બરાબર કર્યું કુમાર. આ થપ્પડ અત્યારે નહીં, થોડા દિવસ પહેલા જ મારવાની હતી. મને એમ હતું કે મારા નણંદબા જેવું કોઈ નથી ઘરમાં અને બધા એને હેરાન કરે છે. એની જેઠાણી એને જેમ ફાવે તેમ બોલે છે, એની પાસે કામ કરાવે છે. એના શરીરમાં આમ કામ કરવાની ક્ષમતા નથી, છતાં પણ એ બિચારીને કામ કરવા માંગે છે. પણ હવે ખબર પડી, તમારા જેઠાણી સાથે વાત કરીને ત્યારે મને એમણે વિડીયો પણ બતાવ્યો. અત્યાર સુધી તમે જે નાટક કરતા હતા ને, એના કારણે તમારું ખરાબ નથી દેખાણું નણંદબા, તમારા ભાઈના ઘરનું ખરાબ દેખાયું છે. આ તમે જે કર્યું ને એ ખોટું જ કર્યું છે. સાચી વાત કરી તમે. આવું કરવાની શું જરૂર હતી? અરે તમારે કામ નહોતું કરવું તો આને કહી દેવું હતું, આ કાંઈ તમને પરાણે કામ નહોતી કરાવવાની. પણ આવી રીતે આ ખોટા નાટક કરીને આખા ઘરને શું કહેવું. અને હવે છે ને તમે હારે તેડતા જાયજો. અરે ના ના, તારે તો નોખું નથી થવું. અરે મોટા આ ભાઈ 3 ભાગ પડ્યાના કા. આમ જુઓ. તો એવું જ કરવાનું છે. એને તમારે પિયર નથી મોકલવી. બધા નોખા થઈ જાવ, પોતપોતાની રીતે રહેજો. જો ભૂલ બધી મારી છે, માં અશોકનો કઈ વાંક નથી. હું કામ નહોતી કરવા માંગતી એટલે હું બધું કરતી હતી. ઘરના કામ કરતા મને કંટાળો આવતો હતો એટલે ખોટું બોલીને અત્યાર સુધી મેં આ બધું કર્યું. પણ પ્લીઝ, એમાં અશોકનો કોઈ વાંક નથી, એને જુદા ન કરો. જો અમે જુદા થવાનું નથી કીધું, અશોકે જ વાત કરી. અમે છે ને ક્યારે ભાઈઓ અલગ થવા માગતા જ નથી. અમારે તો બધાને સંપીને જ રહેવું છે. પણ પરિવારને એક તાતરે બાંધી રાખવો હોય ને તો બધાએ છે ને થોડો થોડો ત્યાગ કરવો પડે. પણ આ તમે જે કરો છો એવું જો. મોટા ભાઈ, હવે નહીં થાય પ્લીઝ. હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું. મને નહોતી ખબર કે મારી કામની આળસ આ વાતને અહીંયા સુધી પહોંચાડશે. હું ઘરના બધા જ કામ કરવા માટે તૈયાર છું. અને 15 દિવસ છે ને ભાભી સામું જોવો, 15 દિવસ તમે છે ને પિયર આટો મારી આવો, ઘરના બધાય ત્યાં સુધી આ કામ કરશે. 15 જવાની દિવસ જ છું 2 મહિના. હા, 2 મહિના હું બધું કરી લઈશ. તો એ ભાઈ હું પણ ક્યાં જવું છે 2 મહિના? ક્યાંય જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે. ખેદુના નથી આટો મારવા ગયા. અરે ભાઈ, કોઈને ક્યાંય જવું નથી. બધાય શાંતિથી હળી મળીને ઘરમાં જો ને એટલે ઘણું છે. આ તો સાચન આવે છે. ખોટી છે એ રેવા દે ને. તું હાસી ખાય ને કદાચ ભાઈ, તોય તું છે ને એકવાર દવાખાને બતાવી આવજે. ઉધરસ આવી સાચી વાત છે. સારું, ચાલો હવે તમારા ઘરની બધી હકીકત સામે આવી ગઈ છે, તો પછી હવે મને રજા આપો. જો હવે તમે ચિંતા નહીં કરતા. મીરાઓ સમજી ગયા છે ને કે બીજી વાર આવું નહીં થાય. એની ભૂલ સમજાઈ ગઈ છે અને તમે આવ્યા ને તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો. તો કામે ચડશો કે હજી? ચા બનાવો પહેલા બધા માટે, પછી આયા ઈ બહાર નીકળ્યા ને આ શા બનાવવા ગઈ. એ કરે છે પીએ. જાવ રહોડામાં. ચાની ભૂકીને ડબ્બો ખબર નહીં હોય એને ક્યાં પડ્યો છે. અને ચા બનાવવા બહાર શું કરવા ગઈ છે? રહોડામાં જવાનું હોય તો